કસ્ટમર સુરતથી ગિયરબોક્સ લઈને મારી પાસે આવ્યો છે. આ ઓઇલ પંપની અંદર ઓઇલસીલનો ભાગ અને બુશિંગનો ભાગ બંને ખરાબ થઈ ગયો છે, ગાળો ખરાબ થઈ ગયો છે. કસ્ટમરે સુરતની અંદર આ ગિયરબોક્સ ખોલાવડાયો. ત્યાં ગિયર ખોલાવતા ખ્યાલ આવ્યો કે એનું ફ્લાયવ્હીલ તૂટી ગયું છે. હેલો, નમસ્તે. આ XUV 500નો ઓટોમેટિક ગિયરબોક્સ છે. કસ્ટમરે ઇન્સ્ટાગ્રામ પર મારી રીલ જોઈ અને કસ્ટમરે સુરતથી ગિયરબોક્સ લઈને મારી પાસે આવ્યો છે. કસ્ટમરને આ ગાડી ઓટોમેટિક 4x4 છે, XUV 500. કસ્ટમરને ગિયરની અંદર અવાજ આવતો હતો એટલે કસ્ટમરે સુરતની અંદર આ ગિયરબોક્સ ખોલાવડાયો. ત્યાં ગિયર ખોલાવતા ખ્યાલ આવ્યો કે એનું ફ્લાયવ્હીલ તૂટી ગયું છે, કે જેનું આ ફ્લાયવ્હીલ આ છે. આ ફ્લાયવ્હીલ વચ્ચેથી ભાગ આખો તૂટી ગયો છે. જે ફ્લાયવ્હીલ મારી પાસે અવેલેબલ હતું, જે ફ્લાયવ્હીલ આ રહ્યું, આ તૂટેલું ફ્લાયવ્હીલ અને આખું ફ્લાયવ્હીલ. એની સાથે આ તૂટવાથી એનું ટોર્ક કન્વર્ટર એ બી ખરાબ થઈ ગયું, કારણ કે ઓઇલ પંપ જે છે એનું ઓઇલ પંપનું વચ્ચેનું બુશિંગ અને ઓઇલસીલનો ગાળો પણ આખો ખલાસ થઈ ગયો ઘસાઈને. એટલે જે અત્યારે ઓઇલ પંપ બી ચેન્જ કરવાનો છે, આ ટોર્ક કન્વર્ટર ચેન્જ કરવાનો છે અને ફ્લાયવ્હીલ બી ચેન્જ કરવાનું છે. જે વસ્તુ મારી પાસે અવેલેબલ છે. આપ આ બધું આવો, તમને બતાવો ઓઇલ પંપની અંદર શું થયું છે. આ ઓઇલ પંપની અંદર ઓઇલસીલનો ભાગ અને બુશિંગનો ભાગ બંને ખરાબ થઈ ગયો છે, ગાળો ખરાબ થઈ ગયો છે. જો આ બીજો પંપ મારી પાસે અવેલેબલ છે, એમાં બુશિંગ ઓઇલસીલ બધું કમ્પ્લીટ છે. કસ્ટમરને આ ઓઇલ પંપ, ટોર્ક કન્વર્ટર અને ફ્લાયવ્હીલ ત્રણ વસ્તુ કમ્પ્લીટ કરી અને કસ્ટમરને આપી દઈશ અને કસ્ટમર અહીંથી સુરત લઈને જવાનો છે.